હવે એ ભણતા પહેલા, લેખક પરિચય જોતા પહેલા, કાવ્ય સમજતા પહેલા આપણે આ કવિતાના શબ્દાર્થ છે તે સમજી લઈએ, જેથી કરીને આપણે કાવ્ય સમજવામાં આસાની થાય. એમાં પેલું છે વિદેહ. વિદેહ એટલે કે જનક રાજાનું એક નામ. ત્રયંબક એટલે કે શિવજીના ધનુષ્યનું નામ. ચાપ એટલે કે ધનુષ્યની પણછ. અટ્ટહાસ્ય કરવું એટલે કે ખડખડાટ હસવું, ખૂબ જોર જોરથી હસવું. કદુ એટલે કે રમવાનો દડો. બંદીવાન એટલે કે જે કેદી હોય છે તે. ભૂષણ એટલે કે ઘરેણું, જે ઘરેણું હોય છે પહેરવાનું તે. અભિરામ એટલે કે મનોહર, સુંદર, મનને મોહી લે તેવું. સંકટહરણ એટલે કે દુઃખ હરનાર. નિસ્તેજ થવું એટલે કે ઝંખવાવું. પરિતાપ એટલે કે સંતાપ કરવો. અધર એટલે કે નીચલો હોઠ. જો આમાં ખાસ ધ્યાન રાખવાનું, અધર છે, અધર એટલે નીચલો હોઠ, પણ અધર હોય અ પછી ધ અડધો પછી ધ આખો અને પછી ર, એમ અધર હોય તો ઉપર એમ થાય, પણ ખાલી અધર છે એટલે નીચલો હોઠ. જોધ એટલે કે યોદ્ધો. પરસ્વેદ એટલે કે પરસેવો. પ્રહાર એટલે કે ઘા. કચ્ચર થવો એટલે કે કચડાવું. પૂરભંગ એટલે કે નગરનો નાશ. જો આમાં પણ ખાસ ધ્યાન રાખવાનું, પૂરમાં રસવા વાળું છે. પૂર એટલે રસવા વાળું હોય તો પૂર એટલે કે શહેરના અર્થમાં છે. પાલનપુર, નાગપુર એમ હોય એટલે શહેરના અર્થમાં છે. જો પણ દીર્ઘવાળું હોય, દીર્ઘ હોય એમાં તો શું થાય? પૂર એટલે નદીના પાણીનો ખૂબ જોશથી જતો પ્રવાહ. ચંપાઓ એટલે કે દુઃખથી દાઝવું. નિશિચર એટલે કે રાક્ષસ. વસ્ત્રાભૂષણ એટલે કે કપડા અને ઘરેણાં. વસ્ત્રાભૂષણ વસ્ત્ર અને આભૂષણ એટલે કે કપડા અને ઘરેણાં. બ્રહ્માંડ ચાક ચઢાવવું એટલે કે સમસ્ત વિશ્વને ગોળ ફેરવવું. નિર્ધાર એટલે કે નક્કી. વિકટ દ્રષ્ટિ એટલે કે તીક્ષ્ણ નજર. ગૌરવ અહીંયા કોના અર્થમાં છે? ગૌરવ ભારે ખમ, વધારે પડતા ભારના. વિષ એટલે કે વિષ. સ્વયંવર એટલે કે કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો જે સમારંભ યોજવામાં આવે છે તે. તત્કાળ એટલે કે તે જ વખતે. રક્તલોચન એટલે કે લાલ આંખો. મેરુ અને મંદરાચલ એ પર્વતોના નામ છે. અને કરશુ એટલે કે હાથ વડે. કર એટલે કે કરનો એક મતલબ હાથ પણ થાય છે. શું એ એના વડે એના અર્થમાં છે. કરશુ એટલે કે હાથ વડે, હાથ દ્વારા. શિવચાપ એટલે કે શિવજીનું ધનુષ્ય ત્રયંબક. તો આ હતા એના શબ્દાર્થ. હવે આપણે આ કાવ્ય છે સરસ મજાનો એનો લેખક પરિચય જોઈ લઈએ અને કાવ્ય સમજીએ. પેજ નંબર 14 ઉપર આપેલું છે. તમે જ્યારે આ વિડિયો જોતા હો ત્યારે પાઠ્યપુસ્તક ખોલીને બેસજો અને સમજજો, એટલે તમને આસાની રહે. ગિરધર એમના કવિ છે. એમનો જન્મ 1787 અને અવસાન 1852. કવિ ગિરધરદાસનો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ગરબડદાસ. ગિરધરકૃત રામાયણ અને રાજસૂય યજ્ઞ તેમના જાણીતા પુસ્તકો છે. ગિરધર મૌલિક, કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે અને એ રીતે કથા નિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે. સીતાના સ્વયંવર માટે જનક રાજાએ દરબારમાં શ્રીજીએ આપેલું ત્રયંબક નામનું ધનુષ્ય મૂક્યું હતું અને જાહેર કર્યું હતું કે જે કોઈ રાજા એ ધનુષ્ય ઉપાડી શકશે તેની સાથે તેની પુત્રી સીતાના લગ્ન થશે. લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો. તેને પોતાના બળનું અભિમાન હતું. તે રૂવાબભેર ધનુષ્ય પાસે ગયો પણ ધનુષ્ય ઉપડ્યું નહીં અને તે ધનુષ્ય તળે દબાઈ ગયો. તેની ભારે ફજેતી થઈ. એ પ્રસંગનું કવિએ આ કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે. હવે આના પરથી તમને ખબર પડી ગઈ હશે કે આ કવિતા છે, આ કાવ્ય છે શેના વિશેનું છે. તો કે તમને બધાને રામાયણ ને મહાભારત ને આપણા જે પુસ્તકો છે એના વિશે ખબર જ છે, જે ગ્રંથો છે એના વિશે ખબર જ છે. તમે ટીવીમાં પણ જોયું હશે, પુસ્તકો વાંચી
કેવું અભિમાન છે, એવું અભિમાન કરાય નહીં. તમે ક્યારેક મોટા વ્યક્તિઓને એવું બોલતા પણ સાંભળ્યા હશે કે અભિમાન તો રાજા રાવણનું પણ નહોતું રહ્યું. હે તો અહીંયા રાવણ અભિમાન કરીને જનક રાજાને બોલે છે, જો તુકારે બોલાવે છે અભિમાન કરીને. અલિયા જનક એટલે કે એલા જનક એ માનથી બોલાવવા જોઈએ ને આપણે કોઈ પણ વ્યક્તિને, તો અભિમાન કરીને તુકારે જનક રાજાને બોલાવે છે. તે શું પણ કરી, પણ એટલે કે પ્રતિષ્ઠા, તેવી શું પ્રતિષ્ઠા લીધી છે અહીંયા આ સીતાના સ્વયંવરમાં, તે તું મને આજે કહી. તવ વિદેહી ત્રયંબક દેખાડ્યું રાવણને તત્કાળ, એ ચાપ ચઢાવે તેની કન્યા આરોપે વરમાં. ત્યારે તવ એટલે કે તે જ વખતે, તત્કાળ એટલે કે તે જ વખતે વિદેહ, વિદેહ એ જનક રાજાનું બીજું નામ છે. એ વિદેહ પ્રદેશના રાજા હતા એટલે એને વિદેહ પણ કહેવામાં આવે છે. એના આધારે સીતાને વૈદેહી પણ કહેવાય છે. તમે નામ સાંભળ્યું હશે, સીતાને જાનકી, વૈદેહી એવા નામથી પણ આપણે ઓળખીએ છીએ. તો તે જનક રાજા એટલે કે વિદેહ છે તેને શું કહે છે, શું દેખાડે છે? ત્રયંબક, શિવજીનું ધનુષ્ય છે. આ ત્રયંબક છે ને એ શિવજીએ આપેલું ધનુષ્ય છે, શિવજીનું ધનુષ્ય છે. તો એ બતાવીને કહે છે રાવણને તે જ સમયે કે એ ધનુષ્ય છે એની ચાપ ચડાવીને છે એને મારી સીતા, કન્યા એટલે કે તેની સીતા છે તે વરમાળા આરોપશે, એટલે કે તેને વર તરીકે પસંદ કરશે. એવું કહેવાય છે કે એ ધનુષ્ય છે શિવજીનું છે, પરશુરામે તેમને આપેલું અને ખૂબ મૂલ્યવાન હતું. એટલે એ ધનુષ્ય ગમે તેવી વ્યક્તિ ઉપાડી ન શકે એવું હતું. એટલા માટે જ એને જનક રાજાએ એ શરત મૂકી હતી કે જે વ્યક્તિ અહીંયા ઉપસ્થિત જે રાજાઓ છે, રાજકુમારો છે, જેને આજે અહીંયા આવ્યા છે, એમાંથી જે વ્યક્તિ આજે ત્રયંબક ધનુષ્ય છે શિવજીનું તેને ઉપાડી અને તેની ચાપ ચઢાવશે, ચાપ એટલે કે જે પણછ હોય છે તેની, તે જે દોરી હોય છે તે એ ચાપ ચઢાવશે જે આ ત્રયંબક ધનુષ્યને ઉપાડીને તેને મારી પુત્રી સીતા છે તે વરમાળા આરોપશે, એટલે કે તેને વર તરીકે પસંદ કરશે. એવું સાંભળીને અટ્ટહાસે હસ્યો રાવણ રાય, કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય. હવે એટલી વાત કરીને જનક રાજાએ, જો સરસ મજાની કવિતા છે, આ વાર્તા જેવી છે, આપણને ગમે એટલી વાત કરીને જનક રાજાએ કે આ ધનુષ્ય ઉપાડી અને ચાપ ચઢાવવાની છે કે આ ધનુષ્યને ઉપાડવાનું છે, ત્યાં તો એકદમ અટ્ટહાસ્ય કર્યું રાવણે. અટ્ટહાસ્ય એટલે કે ખડખડાટ હસવું, અલા રાક્ષસો ન હસતા હોય એવી રીતના ખડખડાટ હસી અને રાવણ બોલવા લાગ્યો. રાવણ રાય, રાય એટલે કે રાજા, રાયનો અર્થ બીજો શું થાય છે? રાજા એવું પણ થાય. એટલે રાવણ છે એ હસી અને બોલવા લાગ્યો એવું સાંભળીને. શું કહે છે પછી? હવે પોતાના બળનું અભિમાન કરીને એને શું શું કાર્યો કર્યા ને ગણાવે છે કે કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય. મેં તો એવડો મોટો કૈલાસ પર્વત હલાવી નાખ્યો છે. કૈલાસ પર્વત વિશે તમે બધા જાણો છો કે કેવડો મોટો છે, અને હિમાલયનો એક શિખર છે અને જ્યાં એમ કહેવાય છે કે શંકર ભગવાનનો વાસ છે. તો મેં તો એ કૈલાસ પર્વત હલાવી નાખ્યો, તો આ તારું ધનુષ્ય છે એ શું કહેવાય? એ તો નાની એવી વસ્તુ છે. એવડો મોટો પહાડ, એવડો મોટો પર્વત જો હું હલાવી શકતો હોય તો શું મારા બીજા એક ધનુષ ન ઉપડી શકે? એમ કરીને અભિમાન કરે છે. મેં અમર બંદીવાન કીધા હું રાવણ બળ્યો સત્ય. એને શું કીધું? મેં અમર બંદીવાન કીધા. અમર અહીંયા દેવોના અર્થમાં છે. તમે ઐતિહાસિક સિરિયલ જોતા હોય અથવા ધર્મને લગતું સિરિયલ જોતા હોય તો એમાં તમે જોઈ શકો કે આકાશમાં
નાનો એવો દડો હોય તો એક દડાની જેમ કંદૂકની પેરે એટલે એક દડાની જેમ હું મેરુ અને મંદરાચળ એવડા મોટા પર્વત છે એને ઉછાળી શકું છું. તો આ તો એક નાનું એવું ધનુષ્ય છે અને જો હું ધારું નક્કી કરું ધારીને કે હું નક્કી કરી લઉં તો એક પલક વારમાં એક ક્ષણ વારમાં આ પૃથ્વી છે એને ઊંધી કરી નાખું. એમ કરી અને આવી બાબતો ગણાવી અને પોતે રાવણ છે તે અભિમાન કરે છે પોતાના બળનું કે મેં કૈલાસ પર્વત હલાવી નાખ્યો, દેવોને બંદીવાન કીધા, મેરુને મંદરાચળ પર્વત છે એને પળવારમાં કંદૂકની જેમ હલાવી નાખું, એક ક્ષણમાં હું પૃથ્વી ઊંધી કરી નાખું, તો મારામાં કેટલું બળ હશે એમ કરીને પોતે અભિમાન કરે છે. બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષના શા ભાર. પછી શું કહે છે બ્રહ્માંડ આખું બ્રહ્માંડ છે, પૃથ્વી તો ઠીક હું આખું બ્રહ્માંડ છે તેને ચાક ચઢાવો એટલે કે ગોળ ગોળ ફેરવી દઉં એટલું મારામાં બળ છે, શક્તિ છે, એટલો હું બળવાન છું. તો આ ધનુષના શા ભાર એટલે કે આ ધનુષનું શું વજન હોય મને, હું એટલા મોટા મોટા કાર્યો કરી શકતો હોય તો આ ધનુષ તો મારા માટે એક સાવ નાની એવી વસ્તુ કહેવાય. એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય, વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ ભણી તે જાય. એમ ઘણા વચન આવી રીતના પોતે અભિમાન કરીને ઘણા બધા શબ્દો બોલ્યા, ઘણા બધા વાક્યો બોલ્યા, પોતે ઘણું અભિમાન કર્યું પોતાના કાર્યોનું, એને ગણાવ્યા એને આ કાર્યો તમે આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું, તો આ ધનુષનું શું વજન છે એમ કરી અને પછી અત્યાર સુધી પોતાની જગ્યાએ બેઠો બેઠો બોલતો હતો. પછી ઊભો થાય છે અને ક્યાં જાય છે પોતાના વસ્ત્રો અને આભૂષણ સરખા કરી ઊભો થાય છે એટલે પોતાના વસ્ત્રો અને આભૂષણ એટલે કે એને જે ઘરેણા પહેરેલા છે, તમને ખબર હોય તો પહેલાના સમયમાં પુરુષો પણ પહેરતા, ડોકમાં છે, કાનમાં છે, ઘરેણા પહેરતા, તો એ બધું સરખું કરી અને તે સંભાળીને એટલે કે ધ્યાનથી ધનુષ ભણી એટલે કે ધનુષ જે જગ્યાએ આ ત્રયંબક ધનુષ્ય રાખેલું છે તે તરફ તે ચાલીને જાય છે. ત્યારે સીતાને ચિંતા થઈ, જે રાવણ કરશે કામ પછી સ્તુતિ શિવ ઉમિયા તણી કરતા સતી અભિરામ. પછી જો રાવણ કેટલા એને પોતાના કરેલા કાર્યો ગણાવ્યા, એટલું અભિમાન કરતો હતો એટલે સીતાજી હતા એને ચિંતા થવા લાગી, કારણ કે રાવણ વિશે બધા જાણતા હતા કે કેવો હતો, એ દુર્ગુણી હતો ને, એને 10 માથા હતા એમ કહેવાય ને, તેનામાં 10 માથાનો મતલબ આપણે એ પણ કહી શકીએ કે એવા દુર્ગુણો એમાં રહેલા હતા. કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા એવા ખરાબ ગુણો રહેલા હતા એમ. હવે સીતાજીને ચિંતા થવા લાગી કે જો આ એટલો બળવાન છે, નહીં આ ધનુષ્ય ઉપાડી લેશે તો મારે તેને વર તરીકે પસંદ કરવો પડશે, એને ચિંતા થવા લાગી. એટલે એ તરત જ શું કરે છે સીતાજી શિવ ઉમિયાની સ્તુતિ કરે છે. શિવ ઉમિયા એટલે ભગવાન શિવજી અને પાર્વતી માં, શિવજી અને પાર્વતી માની સ્તુતિ એટલે કે એની પ્રાર્થના કરવા લાગે છે. સીતા અભિરામ, સતી અભિરામ, અભિરામ એટલે કે અહીંયા સુંદર કીધા છે. સીતાજીને સુંદર સીતાજી છે, મનોહર સીતાજી છે, તેને ડર લાગે છે કે રાવણ જો આવું કરશે તો મારે તેને વર તરીકે પસંદ કરવો પડશે. એમ કરી અને એ શિવજીને સ્તુતિ એટલે કે પ્રાર્થના કરવા લાગે છે. કે શું પ્રાર્થના કરે છે? મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ, હાલે નહીં રાવણ થકી ત્રયંબક તમારું આજ. તો શું પ્રાર્થના કરે છે શિવજીને અને ઉમિયાજીને કે એ મહારાજ શિવ સંકટ હરણ, બધાના દુઃખો હરનારા ભગવાન શિવજી, પાર્વતી માં, આજે તમે મારી લાજ રાખી લેજો, મારી આબરૂ રાખી લેજો. તમે એવું કંઈક કરજો કે આજે રાવણ છે ભલે ગમે તેટલા મોટા મોટા કાર્યો કરતો હોય, ગમે તેટલો બળવાન હોય, પણ એવું કંઈક કરજો કે તે આ શિવજીનું ધનુષ્ય છે, તમારું ધનુષ્ય છે, ત્રયંબક ધનુષ્ય છે, તેને ઉઠાવી ન શકે, તેને હલાવી ન શકે. એવું કંઈક કરી અને મારી લાજ રાખજો, જેથી કરીને મારે એને વર તરીકે પસંદ કરવો પડે નહીં. એમ સીતાના મન તણી ચિંતા
દુખવાઈ ગયો, નિરાશ થઈ ગયો, એને દુઃખ થયું ઘણું. જેવી એને શિવજીના ધનુષ્યની શિવચા, એ ત્રયંબક ધનુષ્યના અર્થમાં જ આ શબ્દ મૂકેલો છે. શિવજીનું જે ત્રયંબક ધનુષ્ય છે એને બીજું નામ આપ્યું શિવચા. એટલે કે એને તે શિવજીના ધનુષ્યને ઉઠાવવાની કોશિશ કરી પણ એ જરા પણ હલ્યું નહીં. ત્યારે એ મનમાં સંતાપ અનુભવે છે, દુઃખ અનુભવે છે, મૂંઝવણ અનુભવે છે. પછી અધર પીસે દંત રીસે રક્ત લોચન ક્રોધ. ધનુષથી તવ ઉપાડ્યું ઘણું જોર કરીને જોર. પછી તો એકદમ ક્રોધિત થઈ જાય છે અને ક્રોધમાં પોતાનો નીચલો હોઠ છે તે દાંત વડે પીસવા લાગે છે. જો અહીંયા કીધું ને પછી અધર પીસે દંત. અધર એટલે કે આપણા જે નીચલો હોઠ હોય છે તેને અધર કહેવામાં આવે છે. એટલે ક્રોધમાં ગુસ્સામાં કેટલા બધા વચારે મારી ફજેતી થઈ, મારે શરમાવવું પડશે એમ કરીને ખૂબ વધારે બળ કરીને ખૂબ વધારે જોર કરી અને એકદમ ક્રોધથી ગુસ્સાથી પોતાનો નીચલો હોઠ છે દાંત વડે પીસે છે અને ક્રોધથી એની આંખો રક્તલોચન. શું થાય? રક્તલોચન એટલે લાલ આંખો. એકદમ ગુસ્સાથી એની આંખો લાલ થઈ ગઈ છે અને પછી એ ધનુષને ઉપાડવા માટે ખૂબ જોર કરે છે, ખૂબ બળ કરે છે. પરસ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન, ઘણો શ્વાસ ચઢ્યો શૂરને થયું મન ઘણું અભિમાન. પરસ્વેદ ચાલ્યો અંગથી એટલે કે એટલું બળ કરે છે, એટલો જોર કરે છે કે એના અંગમાંથી પરસેવો વળવા લાગે છે, પરસેવાના ટીપા વળવા લાગે છે. માંડ એ બળવાન એટલે કે રાવણે માંડ છે એ ધનુષ્ય ઊંચું કરી શકે છે અને ઘણો શ્વાસ ચડે છે. શૂર એટલે કે અહીંયા શૂરવીરના અર્થમાં છે, બળિયાના અર્થમાં છે, બળવાનના અર્થમાં. એને ખૂબ શ્વાસ ચડી જાય છે. પછી મનમાં એ અભિમાન પણ કરે છે પાછું. એનાથી થોડુંક એવું હજી ઊંચું થયું, હજી ઉપાડ્યું તો છે જ નહીં. ધનુષ્યને આમ ઉપાડી તો લીધું જ નથી, જરા હલ્યું નહીં ત્યાં તો એને આમ એક તો એટલે પરસેવે વળી ગયો, પરસેવે રેબ થઈ ગયો, ખૂબ બળ કરવું પડ્યું, એને શ્વાસ ચડી ગયો. આપણે કેમ ખૂબ વજનવાળું કામ કરીએ તો આપણને શ્વાસ ચડવા લાગે ને, થોડુંક વધારે દોડાઈ જાય, થોડુંક વધારે રમાઈ જાય તો શ્વાસ ચડવા લાગે. તો એટલું બળ કર્યું એને કે એને શ્વાસ પણ ચડી ગયો. માંડ જરા કહેલું ધનુષ્ય ત્યાં તો એને મનમાં પાછું અભિમાન થવા લાગ્યું. ઊભું કર્યું જો ધનુષ્યને અતિ બળ કરી મહાકાય, કર માહેથી લથડ્યું તથા તવ પડ્યો રાવણ રાય. જો શું કીધું અહીંયા કવિએ કે ઊભું કર્યું છો ધનુષ્યને, જ્યાં જરાક ધનુષ્યને ઊંચું કર્યું એને નીચે પડેલું હતું, ખૂબ બળ કરી, ખૂબ જોર કરી, ખૂબ શક્તિ લગાવી અને માંડ જરાક ધનુષ્યને ઊભું કર્યું ત્યાં તો કર માહેથી લથડ્યું તથા અને તવ પડ્યો રાવણ રાય. કર માહેથી એટલે કે હાથમાંથી માંડ જરાક એનાથી ઊભું થયું ને ત્યાં તો એના હાથમાંથી પાછું એ ધનુષ્ય છે તે લથડી અને પડ્યું અને પેલા તો નીચે છે એ રાવણ રાય એટલે કે રાજા રાવણ છે પડી ગયો. પૃથ્વી ઉપર પડ્યો દશમુખ, થયો પૂર્ણ પ્રહાર, તેની ઉપર પડ્યું ત્રયંબક, ચંપાયો તેની વાર. શું કીધું? એટલું બળ કરી, જોર કરીને માંડ ધનુષ્યને હજી તો એને ઊભું કર્યું, સાવ તો લઈ જ નતું લીધું, માંડ ઊભું કર્યું હતું ત્યારે એને એટલો એનો ભાર લાગ્યો, એટલો વજન લાગ્યો કે એ સીધો જમીન ઉપર પડી ગયો. દશમુખ એટલે કે 10 માથાવાળો. એને બીજું નામ એટલે કહેવાય ને કે
અમારા મોતનો બદલો લેશે, અમારા જે અસુરો છે, જે રાક્ષસો છે તે તારા પૂરનો એટલે કે તારા નગરનો નાશ કરશે અને તને પણ જીવતો રહેવા દેશે નહીં. એના પછી કહે છે કે એમ તે સમય ચંપાયું રાવણ થયું દુઃખ અપાર, પૃથ્વી પર પડ્યો નિશિચર કરે મુખ પોકાર. શું કહે છે કે એમ તે સમય એટલે કે તે સમયે ચંપાયું રાવણ એકદમ દુઃખથી ગાજથી ભરેલો હતો, એને પીડા થતી હતી. અપાર એટલે કે ખૂબ ને ખૂબ દુઃખ થતું હતું, એના મોઢામાંથી લોહી વહેતું હતું, એને ખૂબ પીડા થતી હતી. પૃથ્વી પર પડ્યો નિશિચર કરે મુખ પોકાર, ત્યારે તે સમયે પૃથ્વી પર પડ્યો નિશિચર એટલે કે રાક્ષસ. નિશિચરનો સમાનાર્થી થાય છે રાક્ષસ, એટલે કે અહીંયા રાવણને રાક્ષસ કીધો છે કે તે પૃથ્વી ઉપર પડ્યો ખૂબ મોટા અવાજે પોકાર કરી રહ્યો છે અને તે જનક રાજાને કહે છે કે તું મને અહીંયાથી કાઢ તો મને નવો અવતાર મળશે, મને ખૂબ પીડા થાય છે, મને ખૂબ દુઃખ થાય છે. પોકાર કરતો મુખી રાવણ પીડા પામે તન રે, ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનકરાય વચન રે. એ કહે છે કે ત્યારે તે સમયે જનકરાય વચન બોલે છે, શબ્દો બોલે છે. પોકાર કરતો રાવણ એટલે કે ખૂબ મોટા બરાડા પાડતો, મોટેથી કહેતો રાવણ છે, કહે છે કે મને કાઢો, મને બહાર કાઢો, મને ખૂબ પીડા થાય છે, મારા શરીરને ખૂબ દુઃખ થાય છે, મને ખૂબ પીડા થાય છે. ત્યારે જનકરાય વચન બોલે છે. તો આ આખું કાવ્ય છે રાવણના મિથ્યાભિમાન વિશેનું છે કે રાવણ કેટલું અભિમાન કરતો હતો, એ પણ ખોટું અભિમાન. સ્વાભિમાન કરવું એક વાત અલગ છે, સ્વાભિમાન હોવું, ગૌરવ હોવું, ગર્વ હોવું એ વાત અલગ છે, પણ આવી રીતના ખોટું પોતાના બળનું, પોતાની શક્તિનું, પોતાની બુદ્ધિનું અભિમાન કરવું એ વાત ખોટી છે. એટલે જ બધા કહે છે કે અભિમાન તો રાજા રાવણનું પણ નહોતું રહ્યું. તો આમાંથી આપણને એ વસ્તુ એ પણ એક સમજવા મળે છે, આપણે ક્યારેય પણ કોઈ પણ બાબતનું અભિમાન કરવું જોઈએ નહીં, હંમેશા નમ્રતાથી બીજાની સાથે રહેવું જોઈએ. આશા રાખું છું કે બધાને આ કાવ્ય સમજાઈ ગયું હશે. તો બાળ મિત્રો, આપણે સરસ મજાનો સાવ સહેલો ટોપિક નામપદ ભણ્યા. હવે આપણે ક્રિયાપદ જોઈએ. એ પણ સાવ સહેલું છે, કાંઈ અઘરું છે જ નહીં. હવે ક્રિયાપદ કોને કહેવાય તેનો અર્થ આપણે જોઈએ. વાક્યને અંતે આવતા શબ્દ કે શબ્દ જૂથને ક્રિયાપદ કહેવાય છે. ખાલી એટલું યાદ રાખવાનું, વાક્યને અંતે આવે. ક્યાં આવે? વાક્યને અંતે આવે છે, એટલે કે છેલ્લે વાક્ય પૂરું થવાનું હોય ત્યાં આવે છે. જે શબ્દ એક શબ્દ પણ હોય અને આખું શબ્દ જૂથ પણ હોઈ શકે છે, તેને આપણે ક્રિયાપદ કહીશું. સમજાયું બધાને? વાક્યને અંતે આવતા શબ્દ કે શબ્દ જૂથને ક્રિયાપદ કહેવાય છે. તે વાક્યની ઘટના દર્શાવે છે, સ્થિતિ દર્શાવે છે અને વાક્યને અંતે આવે છે. ઘટના પણ દર્શાવતું હોય, સ્થિતિ પણ દર્શાવતું હોય અને વાક્યને અંતે આવતું હોય છે. હવે આપણે એના થોડાક ઉદાહરણો જોઈ લઈએ એટલે વધારે ખ્યાલ આવે. તેમાં પહેલું છે કે ઘંટ વાગતા ચર્ચા અટકી. તો અહીંયા જો છેલ્લે કયો શબ્દ છે? અટકી. તો અહીંયા એક ઘટના
તો સાવ સહેલો ટોપિક છે ક્રિયાપદ અને નામપદ બંને. ફરીથી એક વખત કહી દઉં, નામપદ કોને કહેવાય? તો કે વાક્યમાં આવતા ક્રિયાપદ સિવાયના બધા વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, સ્થળ વગેરેના નામ હોય એને નામપદ કહેવાય. અને ક્રિયાપદ કોને કહેવાય? તો કે જે વાક્યને અંતે આવે છે, વાક્યને અંતે આવતા શબ્દ કે શબ્દ જૂથને ક્રિયાપદ કહેવાય છે. તો આ સરસ મજાના સાવ સહેલા બે ટોપિક હતા વ્યાકરણના, એ આપણે સમજ્યા. આશા રાખું છું કે બધાને સમજાઈ ગયું. તો બાળ મિત્રો, આપણે સરસ મજાનું ચેપ્ટર 12 રાવણનું મિથ્યાભિમાન, એ સરસ મજાની કવિતા હતી, સીતાના સ્વયંવર વિશેનો પ્રસંગ હતો અને એ આપણે ભણ્યા અને એમાંથી શીખ્યા કે ક્યારેય પણ કોઈ પણ બાબતનું ખોટું, મિથ્યા એટલે કે ખોટું અભિમાન કરવું જોઈએ નહીં. હવે આપણે અહીંયા વ્યાકરણના બે ટોપિક છે, નામપદ અને ક્રિયાપદ, તે શીખવાના છે. એમાંથી પહેલો ટોપિક છે, પહેલા આપણે જોઈએ, જેનું નામ છે નામપદ. નામપદ એવું નામ સાંભળતા તમને ખબર પડી જાય કે આમાં શું હશે. તો કે આપણે બધા છે સંજ્ઞા ભણી ગયા છે, સંજ્ઞાના પ્રકાર ભણી ગયા છે, વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક. એ પ્રકાર છે એને આપણે નામ કહીએ છીએ. વ્યક્તિવાચક નામ હોય, જાતિવાચક નામ હોય, પણ અહીંયા આપણે શું ભણવાનું છે? નામપદ. નામપદ કોને કહેવાય? તો કે વાક્યમાં ક્રિયાપદ સિવાય આવતા બધા પદાર્થો, વ્યક્તિ વગેરેના જે નામ હોય છે તેને નામપદ કહેવાય છે. સમજાણું? કોને નામપદ કહેવાય? તો કે વાક્ય એક આપેલું હોય એમાં ક્રિયાપદ સિવાયના, ક્રિયાપદ એટલે કે જે વાક્યના અંતે આવે છે, જે શબ્દ અથવા શબ્દ સમૂહ વાક્યના અંતે આવતું હોય તેને ક્રિયાપદ કહે છે. તે ઘટના દર્શાવે છે, ક્રિયા દર્શાવે છે, તે હમણાં આગળ આપણે એ પણ જોશું, પણ પહેલા નામપદ જોઈએ. તો વાક્યમાં ક્રિયાપદ સિવાયના જે નામ આવે છે, વ્યક્તિના, પદાર્થના, સ્થળના, તેને આપણે નામપદ કહીશું. સમજાણું બધાને? સાવ સહેલો ટોપિક છે નામપદ. વાક્યમાં આવતા ક્રિયાપદ સિવાયના બધા પદાર્થો, વ્યક્તિ, સ્થળ વગેરેના જે નામ હોય છે તેને આપણે નામપદ કહીએ છીએ. એના હોય તો આપણે તેને સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ, પણ જ્યારે તે વાક્યમાં વપરાય છે ત્યારે તે નામપદ બની જતા હોય છે. હવે એના આપણે પાંચ એક ઉદાહરણ જોઈ લઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. તેમાં તમે જોઈ શકો, પેલું છે કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. હે, સમજાણું? તેમાં બે નામ ક્યાં છે તમે જોઈ શકો, મેં અંડરલાઈન કરેલી છે, કાગળ અને હાથ. તો આ બંને શું થયું? ને નામ છે, વાક્યમાં વપરાય એટલે એને શું કહેવામાં આવે છે? નામપદ. કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. મૂક્યો એ ક્રિયાપદ છે, એટલે કાગળ અને હાથ એ શું છે? નામપદ. બીજું છે નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો. શું છે? નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો. તો આવ્યો એ ક્રિયાપદ છે. ક્રિયાપદ સિવાયના ક્યાં નામ વપરાણામાં છે? નામ વપરાણા હોય એ જ, સર્વનામ ને એ પાછું ધ્યાન રાખવાનું. હા, નામ હોય તે. તો કે નિરંજન અને રવિવાર, તો આ બંને શું થયું? નામપદ. નિરંજન અને રવિવાર. ત્રીજો છે